વાત નવસારીની, જ્યાં ગધેવાન વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। મચ્છી માર્કેટમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। મચ્છી માર્કેટ વિસ્તારમાંથી મોડી રાત્રે લોકોને બચાવવામાં આવ્યા। અંદાજે 200 થી વધુ પરિવાર પૂરના પાણીથી પ્રભાવિત થયા છે। નવસારીમાં હાલ પૂર્ણા નદીની સપાટી 25 ફૂટ પર છે। અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। નદીના પાણીએ ઘૂસણખોરી કરી લીધી છે। પૂર્ણા નદીની સપાટી 23 ફૂટથી વટાવીને 25 ફૂટ સુધી પહોંચી છે અને શહેરમાં હજી પણ પૂરના પાણી ઓસર્યા નથી। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ મચ્છી માર્કેટ ગધેવાન વિસ્તારના, કે જ્યાં અત્યારે પણ પૂરના પાણી યથાવત છે અને લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી અને પોતાના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ દ્રશ્યો છે ગધેવાન મચ્છી માર્કેટ પાસેના, કે જ્યાં લોકો દોરડો પકડીને સહારે પોતાના ઘર સુધી પહોંચી રહ્યા છે। આ વિસ્તારમાં 3 થી 4 ફૂટ જેટલા હજુ પણ પાણી છે। અંદર 200 થી વધુ પરિવારો પોતાનું ઘર છે અંદર, પરંતુ આ ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે રાત્રિ દરમિયાન જ નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા। ઘર વખરીને મોટું નુકસાન છે। આ વિસ્તાર મચ્છીમારી સાથે સંકળાયેલા વેપારીઓનો વિસ્તાર છે, કે જ્યાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એમના માલ સામાન જે મૂકેલો હતો તે પણ અત્યારે પાણીમાં તરતો દેખાય છે। આ વિસ્તાર સૌથી નીચાણવાળો વિસ્તાર છે અને પૂર્ણા નદીની સપાટી જ્યારે 23 ફૂટ સુધી પહોંચી જાય છે ત્યારે સૌથી પહેલા જ આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થાય છે। જોકે પૂર્ણા નદીના પાણી અત્યારે સ્થિર છે, એટલે ધીરે ધીરે આ પાણી ઓસરવાની શરૂઆત થશે, પરંતુ આ પાણી હજુ પણ યથાવત રહેતા નવસારીનું જનજીવન ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયું છે। સિદ્ધેશ જોશી, ABP મહેતા, નવસારી।